ખાતું જ નહીં, ખાતું હોય તો બળી જાય. ખાતું જ નહીં એટલે ભાઈ અમદાવાદ આવી ચાર આવો બસ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ગાઈસ, આપણા 30 દિવસ ચેલેન્જનો આજે 28મો દિવસ છે, બરાબર. તો આજનો બ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે આપણા ઘરેથી, કારણ કે ત્યાંથી અમદાવાદથી હું નીકળ્યો હતો 7:30 વાગે. તો રાત્રે 11 વાગે પહોંચ્યો હતો. સારું હતું, કોઈ રસ્તામાં વરસાદ નહોતો, તો ડાયરેક્ટ સેફલી ઘરે આવી ગયો હતો. આવીને પછી જસ્ટ ખાધું, ખાઈને પછી સૂઈ જ ગયો હતો, બરાબર. તો બસ હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, જોઈ લો. ને હવે નીકળવું છે આપણે બાઇક સર્વિસ કરવા માટે, જે મેન કામ માટે આવ્યા હતા. બાઇક સર્વિસ કરાવવાનું હતું, તો બાઇક સર્વિસ કરાવી દઈએ. ને પછી જવું છે આપણે બહાર, તો બહાર જઈશું એક થોડા કામથી. તો મળીએ ફટાફટ. તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ. સૌથી પહેલાં કામ આપણું ચા નાસ્તો કરવાનું, કારણ કે ભૂખે રહેવાતું નહીં. તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ, એના પછી નીકળીએ આપણે બાઇક સર્વિસ કરાવવા જાવેદભાઈ ત્યાં. ઓકે, તો બનાવો બ્લોગની અંદર. જો ગાઈસ, આપણું સવારનું ખાવાનું, પહેલાં ખાવાનું પછી ચા. તો ગાઈસ, હવે ચા નાસ્તો બરાબર ખાવા ખાઈ લીધું, ખાખરા અને ચા પીને ફટાફટ નીકળીએ હવે. તો ગાઈસ, ફ્રેશ થઈ ગયા, હવે નીકળીએ ફટાફટ. સ્ટાર્ટ કરીએ બાઇકની હાલત જો ખાલી. રાતે કન્ટિન્યુ 200 કિલોમીટર ચલાવ્યું, કન્ટિન્યુ નોન સ્ટોપ. તો ફટાફટ નીકળીએ, પહેલી સર્વિસ પછી બીજું બધું કામ. તો બનાવ્યા રહ્યા બ્લોગની અંદર. તો ગાઈસ, આવી ગયા આપણે જાવેદભાઈ ત્યાં. તો ચાલુ થઈ જાય કોમ આપણો હવે. ખાતું જ નહીં, ખાતું હોય તો બળી જાય. ખાતું જ નહીં એટલે તો ગાઈસ, આપણે બાઇક સર્વિસ કરાવી નીકળી ગયા છીએ, બરાબર. હવે પાલનપુર જવાનું, તો પાલનપુર જઈએ. પાલનપુર એક કામ પછી પહેલાં બીજું કે બાઇકની અંદર બીજો ખર્ચો આવ્યો હોય એ ટેચિસના બૂચ આવે ને બૂચ કટન થઈ ગયા છે. એ જાય તો થોડી રકાની, તો આપણે પાલનપુરથી લેવા પડશે. તો એ બૂચથી લેતા આવશો. કોમ થઈ જાય ને કે પછી પાછું અંદર જઈશ ને તો પછી ટાઈમ નહીં. પહેલાંથી એ જ કામ કરવું બાઇકનું. તો ગાઈસ, આવી ગયો ફાઇનલી ચેકપોસ્ટ પાલનપુર. અને જો આપણો અડ્ડો, આપણે જો બેઠક હતી અને પાલનપુરનો આરટીઓ ના ચેકપોસ્ટવાળો બ્રિજ, આરટીઓની ચેકપોસ્ટવાળો, જૂની આરટીઓનો ચેકપોસ્ટવાળો બ્રિજ જુઓ ખાલી, બરાબર. ના બાજુમાં છે હોટલ સવેરા. આપણી વાઇચ બેઠક હતી આખો દિવસ. હવે મેહુલભાઈ નાતિકભાઈની રાહ જોઈએ કેટલી વારમાં આવી. મેહુલ માંગરોલા આવી ગયા જુઓ ખાલી. ઇન્સ્ટાગ્રામ આઈડી લખાવી દીધી, વાત છે. હા, મેહુલ માંગરોલા ઇન્સ્ટાગ્રામ આઈડી લખાવી બાઇક પર. હજુ મેં બાઇકને ચિત્ર આવ્યું નહીં, બોલો. મેં તો ખાલી ઇન્સ્ટાગ્રામ આઈડી જ લખાવી. તો બીજું કોઈ લખાવું હે? કોઈ લખાવું નહીં ને કોઈ ઈચ્છા લખાવી દઈએ આપણે. મારે એક વખતે લખાવવું પડશે. શી આઈડી લખાવું? નવી નવી છોડાવીએ ભાઈ. પહેરાવી નવો હાર હાર્દિકભાઈ, ખબર વેચી મારી હાલ તો મોકલાગંથી ગાડી લાવી લઈને પડી. ત્યારે કી ગાય પેટી તો છોકણી તો વર્ક કરવાની કાલ વેચી મારી ગઈ. ક્રેટા લાવી. હા ભાઈ, એક નવું કલેક્શન એડ થાય. ક્રેટા આવો, બોલો, આવો મજા આવે. અને ગાઈસ, બીજું કોઈ નવી અપડેટ હે? મેહુલભાઈ અમદાવાદ આવી ચાર આવો બસ. 2-3 દિવસમાં આવી જાઓ. એટલે મોસ્ટ વેલકમ તમારા માટે અમદાવાદમાં. આપણે જો બધું જ મળે છે, ખાવાનું, ફરવાનું, ટોટલી જ. હા, સારું રહે. આવી જાઓ ફટાફટ. તો ગાઈસ, ભૂખ લાગી છે તો આવી ગયા સમોસો ખાવા. તો ગાઈસ,
નાસ્તો કર્યો પણ નાસ્તામાં કોઈ મજા ના આવી, તો આવી ગયા આપણે સહયોગ હોટલની અંદર ખાવા માટે, બરાબર. તો સાહિલ અને હું, બરાબર, તો આપણા ફટાફટ ખાઈ લઈએ, ખાઈને પછી નીકળીએ હવે ઘરે જવા માટે. તો મળીએ, ફટાફટ ખાઈએ, નીકળીએ. તો ગાઈસ અહીંયા લાવી ગયો ઘેર, હવે ખાવા ખાઈ લઈએ, દેશી ચૂલાનું ખાવાનું. જો ગાઈસ ભજીયા બની છે, મામી બનાવવા. તો ગાઈસ અભ્યાલ ઘેરથી પાછો આવી ગયો બજારની અંદર, એક બે દોસ્તારને મળવાનું હતું તો આવી ગયો ઘેરથી બહાર. અને જો અમારું અહીંનું દોતાનું ફેમસ પાર્લર એચઆર પાર્લર આવીને બેઠો હું. બે જણા આવી છે, તો એ બેને મળીને પછી આપણે નીકળીએ ઘરે, બરાબર. તો મળી લઈએ પહેલાં. તો ગાઈસ જોઈ લો, અમારા દાંતાના હાઈસ્કૂલના મેદાનમાં આવી ગયા. હોય કાંઈ ખૂબ મેચ રમીએ, ખૂબ કામ કર્યા છે, જન્નત જ હતી હોય પાછી. એ પાછા ત્રણ જણા, એક મારા કાકા, એક મારો દોસ્ત અને એક હું.